નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયકની જે કરાર કરવામાં આવ્યો હતો 11 મહિનાનો, એ કરાર 31/7ના રોજ પૂર્ણ થઈ ગયો છે। એટલે કે ગઈકાલે તમામ જ્ઞાન સહાયકોને છૂટા કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને અગાઉ મેં વિડીયો મૂકેલ છે એમાં સંપૂર્ણ પરિપત્રોની પણ વાત કરી છે કે દરેક જિલ્લા દીઠ અલગ અલગ પરિપત્રો કરાયા છે, જેમાં 31/7 જે પણ જ્ઞાન સહાયકો અત્યારે ફરજ પર છે એ તમામને છૂટા કરવા માટેનો આદેશ કરાયો છે। તો હવે શું આગામી સમયમાં જ્ઞાન સહાયકનો કરાર રિન્યુ કરવામાં આવશે કે નહીં, તો એ બાબતે પણ સરકાર શ્રી દ્વારા ઓફિશિયલ પરિપત્રની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ પરિપત્રની સંપૂર્ણ અપડેટ મેળવીશું। પરિપત્રમાં શું જણાવવામાં આવ્યું છે, કરાર રિન્યુ ક્યારે કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, જેવી સંપૂર્ણ અપડેટ આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે સંપૂર્ણ ઓફિશિયલ પરિપત્ર મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પરિપત્રની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તાત્કાલિક પરિપત્ર કરવામાં આવેલો છે 31/7/2024ના રોજ, જેમાં પ્રાથમિક શિક્ષણની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેનો વિષય મિત્રો છે કે હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યુ કરવા બાબતેનો પરિપત્ર છે અને જેમાં જે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલ કાર્યરત જ્ઞાન સહાયકોના કરારની અવધિ 31/7/2024ના રોજ પૂર્ણ થતી હોય કરાર રિન્યુ કરવા અંગે નીચેના જે મુદ્દા છે એ મુજબ આગળની કાર્યવાહી માટે સરકારશ્રીએ એમને મંજૂરી આપી છે। જે મુદ્દાઓ આપણે વિગતવાર જોઈશું તો પહેલો મુદ્દો છે કે 31/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવા શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે। એના પછી 31/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાન સહાયકોના કરાર મિત્રો રિન્યુ 100% થવાના છે અને રિન્યુ કરવાના રહેશે। 31/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી 11/5/2023ના ઠરાવમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એ મુજબ વધ અને ઘટ બદલી કેમ્પ, એના પછી જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પો જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો એ સ્થિતિમાં જે જગ્યા ઉપર જ્ઞાન સહાયક કાર્યરત હોય એ જ્ઞાન સહાયકોને છૂટા કરવાના રહેશે। કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં જે ખાલી જગ્યા ઉપર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે। ઉક્ત વિભાગે જે વિગતે આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા સંબંધિત કચેરીઓને પણ વિનંતી કરવામાં આવે છે। આપનો વિશ્વાસુ સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ R ઠાકોર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર જે છે તે મિત્રો ઓફિશિયલ પરિપત્ર છે અને જિલ્લા શિક્ષણ જે અધિકારીઓ છે અને શાસન અધિકારીઓ છે એમને આ પરિપત્ર મૂકવામાં પણ આવ્યો છે। તો મિત્રો, અત્યારે જે બદલી કેમ્પો આવશે અને બદલી કેમ્પો પછી જે ખાલી જગ્યાઓ હશે એના ઉપર નિયત જે સમય મર્યાદાની અંદર જ્ઞાન સહાયકોની ફરીથી રિન્યુ થવાના હશે એ રિન્યુ કરશે અને અન્ય ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકની નવી ભરતી પણ આવશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।